મેળવીને મારા મુશ્ય મારાથમને બંધવાન કરી હતી તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોઢેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હરનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ મોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઉભો રહે. દેવી વધી રહેશે, મારી શક્તિ ઘટી રહી છે તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં ચુકાઈ જાઉં. ભલે તું સાયરાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્ય રાક્ષસ મારાથી ભાગીને સાયરાના સરોવરમાં સંતાયો છે. હાલો આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયરાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. વધી ગઈ છે અને મારી શક્તિ ઘટી ગઈ છે તો હવે મને જીવવા નહીં દે
તો ચાલ, સામે ગાયનું કરતું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે આ અમરિયો તો ગાયના કડકામાં ભરાય, પણ આ હાડપિંજર મેળી તો આપણે અભરાઈએ. પણ અમરિયો રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા આંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. पानी पीता हूँ સાહેબ, જેને આ દુનિયાની માલિકા કાળીનો જેને એકો કહેવાય એવો ભગવતી માં મેલડીનો સાહેબ, જેને અહીંયા એવા અનિલભાઈ જેને એનો બહાનો કર્યો સાહેબ, એના કાંઠે ભગવતી માં મેલડીના દર્શન કરવા એટલે તમામને હમણાં વિનંતી, ભાઈઓ તથા બહેનો વડીલો, તમારી પાસે સગવડતા હોય તો 10 રૂપિયા આવી અને દર્શન કરી જજો, અને ન હોય તો પણ દર્શન કરી જજો. પણ પાત્રની ખોટી મજાક ન ઉતારતા, કારણ કે જગતની માલમાં ધર્મ એવું છે કે બાપના દેણા હોય ને દીકરા પાસે ઓઘરાવે, આ હુકુમ મારે અને હિલ મારે, આ સાહેબ ઈ ધર્મ છે. તો સાહેબ આ પાત્રની કોઈ નાના મોટા કે મારા વડીલો કોઈ મજાક ન કરતા. હલો રમેશભાઈ. કદાચ મારા અમેરિયા એ કદાચ મારા નામનો ભેટ કર્યો હોય ને બાપ,
રહેવા એના દર્શન કરવા હે એ અનિલ કદાચ અવાજ કર બરાબર આ તારું મના મના સાથ ધર્યું અને આવી ડૂબું ન રહે એ અનિલ તારી ભક્તિમાં બાપ કોઈ ખોટ પડી ને એની તારે કાઢે આવી રીતે મેળવી જઈ નો હો આ મારી કેવડી હા અવાજ તો કરો એ આવો રોગ પર તમે એક વખત એને અવાજ તો કરો જો એ કદાચ ધર્મ જેવો અહીંયા આવી ઊભું ન રહે ને એ તેરી જો માનતી કે તમારી ભક્તિની અંદર કાંઈ ખોટ પડી ભલે મારો આવી રીતે ન હોય એ અમારી ચૌહાણ જોગરીઓ હો કદાચ મારી મારી સુવાસીઓ છે મારી સાથે એવી વાત નથી હાથોડા પરિવારની મેળવી કદાચ અવાજ કરતી હોય એ ગાભી ઉઠીને ઘણી કદાચ મને અવાજ કરી દો અડધી રાતે જવાબ દેતી હોય હે એ આમાં મારી સુવાસીઓ છે અને મારી સુવાસીઓ કદાચ 12 ગામની મારી પાસે હારે હોય હું તો થોડા સાઈડ મારી પર પૈસા ઉડી લેજો એ કદાચ 12 ગામની મારી પાસે હારી હોય હારી અને વયસમાં કદાચ ત્રાસ દેતી હોય મારી અને માવતરનો સાયો તો છે નહીં પણ મારી દીકરી મારી વાત કરતે કદાચ અમારા જે પિયરની માઈમાં અમારું જે મેળવી જેવું ધર્મ પૂજાય એના રાતના 12 વાગે એક ટકરો કરો મળી મને જન્મ દેનારી માં આજે સ્વગલોકની માઈમાં વહી ગઈ અને મને મારી આછે કોઈ આવનારું હે નહીં અને તેથી મારી અનિલ ભુવાની મેળવી બાપો હાથ કરતી હોય કે હે મારી દીકરી એ કદાચ રાતના 12 વાગે તે મને બોલાવી એને કદાચ તારી જન્મ દેનારી માં નથી ને બાપ એ કદાચ હું કદાચ હવે બને હવે ઘરે તમારી માં ખોરા બાપને હું ઉડાવું નહીં ને આ જગતની માઈ તો તો મેળવી ન ઓઢો આપણે સ્વર્ગની માતા હોય તમે નારિયેળ ભૂલી જાવ ને તો જાતો કરી દે પણ સાહેબ આ એવું ધર્મ હોય કદાચ એને તમે માનતા કરી હોય નારિયેળ અને કદાચ નારિયેળ માનતા કરવા વાળો વીર જાય પણ કદાચ હાથ પેઢી માનતા કાઢી ઊભી એને લીલા મેળવી કહેવાય બાપે
મારી આ હાથલા પરિવાર ધન દોલત માયા મિલકત તો તારી પાસે નથી માંગતી હે એ ધન દોલત માયા મિલકત તો મારી તારી પાસે નથી માંગતી પણ બે હાથ જોડી અને તારી પાસે મેળવી એટલું એક માંગે એ કદાચ તારા વાલીને જે છોડવા ગયા ને બાપ હે એ છોડવાના બાપ મેળવી પછી કર્મમાં ન દેતી એટલું મારી પાસે બે હાથ જોડીને મેળવી માંગી હે અને ફરી મારી અમુક ભાવને મેળવી કદાચ જો મારા નામની શ્રદ્ધાને વિશ્વાસ હોય અને કદાચ દવાખાનાની મારી પાસે બાળકનો કોઈ હાથ ન જાય તો જે અમદાવાદ વાળી સજ્જન હોસ્પિટલની મારી પાસે એ સાહેબ આ ભગવતી પર મેળવી સાહેબ એવા કામ કર્યા કદાચ તમારા ડોક્ટરના રિપોર્ટ ફેરવી નાખ્યા આથી તો મેળવીની તાકાત બાપ કેમ માનવી હે ખતરાની ચાંદા દેવો અને તારા બહાર કદાચ તને અવાજ દેતા કદાચ જો ચાવડા જેવી હું એક ભેટનો દીકરો બે હાથ જોડી ચાવડા તને એટલો એક અવાજ કરું કદાચ ખમા કેવા નવા એનું બાપ હે એક ભેટનો દીકરો આજ તને અવાજ કરે કદાચ ચાવડા જેવું ધોકવા આવીને ઊભું ન રહે સાહેબ રાવણનો દીકરો કદાચ ગમે એવા કાળાવાળા કરે ભાઈને કદાચ રોગ પડ્યો સાત પાઠાણની માઈ પછી માતાજી હોય ને એ કદાચ રાવણનો દીકરો અવાજ કરે બરાબર એ ધર્મને જો આવું હું મળે ને એ તેની તો શાંતિ ભૂલા મારી ભક્તિમાં માતા થઈ પડી ગયો યે જાઉં ના અને જે પેલા ખોડિયામાં ખમકારો કરો અને આવું કરીને જવું છું એ કેવી તો માન્ય તારી ભક્તિમાં કઈ ભૂલ થઈ ગયો એ અમારી ખોડિયા आज हर कड़ियों के मायका लेने महादेव के मायका लेने हमें मेलड़ी को मेरा पात्र है हमने को मानो है ओ अरे भाई जरा तारे दे इन्हें पूछो कि मेलड़ी आए तो मेलड़ी अपना तारे काठाओं को सुना दीजिए ये मेलड़ी भाई आवाज करो इनको मेलड़ी आए मेरा भाई है ए तेरी तो बोली नहीं मैं तो मेलड़ी हूं बस बस आई नहीं समझ राम जी मेरा बाप ओ ये हमारी मधुरा परिवार की मेलड़ी जाऊंगा માતાજી સાહેબ વાત માનતા હતા મેં મારી મેલડી સાહેબ વાત વખત મારી હું જગત ની માહિતા હું ગામ ની માહિતા એ લોટ માંગવા જાવ ને તો લોટ બનાવવા મને લોટ દે રૂપિયા માંગવા જાવ ને તો મારી મને રૂપિયા બનાવવા મને લોટ દે પણ મારી માયા લોટ બનાવવાનો શું કરું મારા ઘરે લોટ ઘણી મારી હે નહીં મારી સરકારને વિશ્વાસ કોને કે એવું મને તો મારા મેલડી ઉપર એટલો વિશ્વાસ હતો કે અઘે ભક્તિ હતી બાપ અને હિરમલ માં મેલડી વાત કાઢી હતી ઘણા મારા હિરમલ અમારી એક વર્ષ કે તો નાઈટ પર મારી મારા 60 વર્ષની ઉંમર છે તો હા મારા હિરમલ
એ કદાચ આખી પાડ હોય તો તારા ઘરે એટલે સમય રોટલાની ઢોળ તારી ન હોવું ને એ જગતની માતા હું તો તારી લે લેવાનો બાપ નાની ઉંમર જે મેળવી માયા બાપ લગાડી હોય ને હે તારી મોરિયા ગાંધી બેરા મારા બાપ ભલામાં જગત ની માહિતી તો તારા ગામના ચીકા નો બાબુ ને દીધી તો મેળવી મેળવી રહો માતાજી નો ભાવથી ભજન કરતો હોય તો માતાજી નો ભજન હોય સાહેબ એક વખત માતાજીને તમે યાદ તો કરો ભલા માના એ આવા પર્સનની માહિતી જો આવે ક્ષમા ન કરે એ જમીનો માનની તમે ઓળવાનું મારું ભલું ફેરવી દીધું ભાઈ પ્રભુ કો ધારણા આમંત્રણ હોય જે કાંડા બંધી ધો હોય એ સ્ટેટ ઉપર બધાય ગામના હોય તો ભલા બહારના હોય તો ભલે પંચાયત તારીખે તમને બધાને આમંત્રણ છે જે ભોળે હોય એ સ્ટેટ ઉપર આવો બાપ સાહેબ બગન કે મહેનત કરે એમ કહેતો નાના બાળકની માતા ન આવે મારે એ વાત કરવી હે બાપ હે આ મેલેડી એવો ધર્મ આવ્યો હે બાપ સાહેબ મારે એવી વાત કરું કદાચ 6 મહિનાનો દીકરો હોય અને ઘોડિયાની માતા હિંસકતો હોય ને સાહેબ વાસા કે વધારે કોઈને ખબર નથી વાસા કેવી રીતે કહેવાય બહેન કેવી રીતે કહેવાય આ બાળકને હજુ ખબર નથી મારી મેળવી તો સાહેબ એક વાત કરતું ભલે મારા નામની શ્રદ્ધાને વિશ્વાસ હોય એ 6 મહિનાનું બાળક હોય ઘોડિયાની મારી પર હું કરે તો 6 મહિનાની બાળકને જો મેળવાની મારી પર આ મારી મેળવી બોલો લેવા બોલો સંસ્કૃત ભાઈ મોજ આ એ આ ભગવતી મહાન તમને લાગે આપે આંગણવાડી મેળવી જવાબ એ તારા મનનો બાપ આવીને એમ તારું રાખજે અને આવીને બાપ ખમાડું રાખજે કારણ કે આ મંડળી નંબર 30 અને મેરી વાત સાંભળી કે 35 થી 40 છોકરાઓમાં જોટ થયા મારી એ તારા મંડળને કોઈ હોશિયારો આહુર ન આવે જેમાં મેળવી હે એ કદાચ તારા મંડળને કોઈ વિપત બરાબર હોય તારા મંડળ માં તો કોઈ વિપત લેવા પડ્યું હોય બાપ હે એ એના પેલા જો અમેરિયાને કાને જો અવાજ ન ફેંકી દઉં ને એ ફેંકી દો મારજે કાન મેરી કાન બંધ કરી કે કાટો કા હે કે ન પડી દો હો બાપ આવો બરોબર
હાલો બે ઊંચા કરી સાહેબ બધાએ તાણે ભગવતીને જે બોલાવ તો તાણે તાણેથી બે હાથ ઊંચા જે આની પેલા જે બે હાથ ઊંચા કર્યા હતા એ નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરીને બધા જે બોલજો બોલો ચામુંડા માતની જય! બોલો મેલડી માતની જય! બોલો ખોડલ માતની જય! આમોદા અને બધા તમારાની નમ્ર વિનંતી સાહેબ જેની ઉપર તમે વિશ્વાસ શ્રદ્ધા કરો એવો ગાંધો ધર્મ આયા મહેલડી જો આવી ઉતારી હોય જેને કાંડો આ મંડળની માઇકમાં બાંધ્યો હોય સાહેબ એક વખત અહીંયા આવી અને માતાજીના સાહેબ મારા વતી દર્શન કરી જાજો મંડળ વાળાને જેને નમ્ર વિનંતી કાંડા બાંધ્યા હોય માં મેલડીના સાહેબ દર્શન કરી જાજો આપા એક ફોટો પાડો મેલડીમાંની માનતાની અંદર શું નામ કીધું છે શરદબેન ગોરધનભાઈ આ માનતાની માલ પાવે બોલો મેલડી માતાની જય